જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે આપણા ગુજરાતીઓની એકદમ ટ્રેડિશનલ વાનગી જેનું નામ છે હાંડવો, તેની રેસિપી શેર કરીશ. હાંડવાનું ખીરું કેવી રીતે બનાવવું અને ત્યાર પછી તેમાંથી હાંડવાના કુકર વગર કઢાઈમાં કેવી રીતે હાંડવો બનાવવો તેની રેસિપી શેર કરીશ. એકદમ પરફેક્ટ માપ સાથે હું ખીરું બનાવવાની રેસિપી શેર કરીશ. આ નાસ્તો એટલો બધો ટેસ્ટી છે, હેલ્ધી છે અને એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તેની અંદર ઘણી બધી દાળનો ઉપયોગ થયેલો હોય છે, જેના કારણે તે એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે અને સાથે તેમાં થોડો આથો આવેલો હોય છે, જેના કારણે B12ની ઉણપ હોય તો તેમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે જુઓ કેટલો સરસ હાંડવો બનીને તૈયાર થાય છે. એકદમ ટેસ્ટી છે, હેલ્ધી છે અને બનાવવામાં પણ સરળ છે. ફક્ત ખીરું બનાવવાની પ્રિપરેશન કરવાની હોય છે, બાકી હાંડવો બનાવવો એકદમ સરળ છે. તો ચાલો પછી આટલો ટેસ્ટી અને સરસ મજાનો નાસ્તો કેવી રીતે બને છે તેની રેસિપી જોઈ લઈએ.